નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, રૂપાલ પ્રાથમિક શાળા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા, ઓજા એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7 ગણિત પૂર્ણાંક સંખ્યાઓ પ્રકરણ 1 ની વાત કરવા માંગુ છું. આના પહેલા મેં પાર્ટ 1 ની અંદર બેઝિક ગણિતનો એક વિડિયો અપલોડ કરેલો છે, જે ધોરણ 6 નો છે. એ 7માને લગતો છે, એટલે એ પણ અભ્યાસ કરી લેવો. હવે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો મિત્રો, તમે ધોરણ 6 માં પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ ભણી ગયા છો. તો એની અહીંયા વાત કરું તો પહેલા જ વાત કરું સંખ્યાઓની, તો પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર ધ્યાન આપજો બેટા. મિત્રો, તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ તમે 1 થી 5 ધોરણમાં ભણતા આયા છો. ધન સંખ્યાઓ જે છે 1 થી માંડીને અસંખ્ય સુધી, 1 2 3 4 ડેશ 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 અસંખ્ય, એને પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું. આ પ્રાકૃતિક સંખ્યાઓમાં એક સંખ્યા શૂન્ય ઉમેરવામાં આવે અને પછી બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ નેક્સ્ટ એની જ આવે. આ એની જ છે, આગળ વધારાની એક શૂન્ય થી શરૂઆત થતી હોય તો એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. બરાબર ધ્યાન આપજો. અહીંયા જાણવા માટેનો એક પ્રશ્ન કહી દઉં. તમારે પ્રશ્નો પણ પૂછાતા હોય છે અને જાણવું પણ જરૂરી છે. આ બેઝિક જે એક્ઝામો હોય છે એમાં પણ ઘણા પ્રશ્નો, તલાટીની એવી એક્ઝામો હોય છે એમાં પણ પૂછતા હોય છે. આપણને એમ કે ધોરણ 7 ના ગણિતનું કોઈ મહત્વ નથી, ના ઘણું બધું મહત્વ હોતું હોય છે. એટલે જોઈએ તો અહીંયા દાખલા તરીકે એમ પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો તમારે કઈ આવશે? 1 આવશે. એમ પૂછે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો કઈ આવશે મિત્રો? 0 આવશે. હવે તમને એમ પૂછે સૌથી મોટી એક અંકની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો કઈ આવશે? 9 આવશે. અહીંયા પણ 9 જ આવશે પૂર્ણ સંખ્યામાં પણ. સૌથી નાની બે આંકડાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો 10 આવશે. બે આંકડાની. એ જ રીતે પૂર્ણ સંખ્યામાં પણ બે આંકડાની નાનામાં નાની 10. ઓકે. હવે એથી આગળ જોઉં છું જેના વિશે તમે ધોરણ 6 માં જાણો જ છો, પૂર્ણાંક સંખ્યાઓ ભણેલા છો, પણ એથી વધારે અહીંયા આગળ ભણવાનું છે, એટલે એની જાણકારી આપણે મેળવી લઈએ. તો મિત્રો, અહીંયાથી 0 થી ચાલુ કરી 1 2 3 1 2 3 અસંખ્ય બાજુ જઈએ ત્યાં સુધી, અને એની ડાબી બાજુ ઋણ 1 ઋણ 2 ડેશ 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 એમ ઋણ 3 ઋણ 4 ઋણ 5 એમ અસંખ્ય સુધી. તો એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ ની અંદર એટલું યાદ રાખો, શૂન્ય, ધન સંખ્યાઓ એટલે કે ધન પૂર્ણાંકો, ઋણ સંખ્યાઓ એટલે કે ઋણ પૂર્ણાંકો, આમ 3 પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થતો હોય એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. કે જેની અંદર આ પણ અને આ બંને સમાઈ જાય છે. જો તમે આખી તો સમાઈ જાય છે, 0 થી 1 2 3 તો પણ. એટલે કે મતલબ કે આ પ્રાકૃતિક સંખ્યાઓ આના અંદર સમાય, આ બંને આના અંદર સમાઈ જાય. એટલે કે આ આગળ તમે 9મા ધોરણમાં આઈ થિંક એનો ગણ વિશે તમારે આવે છે ભણવાનું, સંખ્યા ગણ. તો આને પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવાય છે, પૂર્ણ સંખ્યા ગણ, પછી પૂર્ણાંક સંખ્યા ગણ. ધોરણ 8 માં સમય સંખ્યા આવશે ભણવાની, અને પછી 9માની અંદર વાસ્તવિક સંખ્યાઓ ભણવાની આવશે. એ પણ અત્યારે જાણકારી માટે હું તમને કહી દઉં છું કે સમય સંખ્યાઓ ધોરણ 8 માં આવશે. તો આની અંદર જે તમે અપૂર્ણાંક ભણ્યા ને, બસ p ભાગ્યા q સ્વરૂપ, તો એને સમય સંખ્યા એ જાણવા માટે કહી દઈએ. આટલે આપણે પૂર્ણાંક સંખ્યાઓ સુધી રાખી અને હવે આગળ જઈએ. તો મિત્રો, અહીંયા પૂર્ણાંક સંખ્યાઓની વાત થઈ ગઈ. હવે પૂર્ણાંક સંખ્યાઓને હું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરું, જે તમે ધોરણ 6 માં જોયેલું છે. તો એક સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખાની અંદર 0 ની જમણી બાજુએ હંમેશા ધન સંખ્યાઓ આવે, તમે જાણો છો. દરેક વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ. એની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવે છે. ઋણ સંખ્યાઓમાં ખ્યાલ એ રાખવાનો છે મિત્રો, અહીંયા મારે જેટલી છે જગ્યા એટલું મેં બતાવ્યા છે, બાકીના તમે અસંખ્ય સુધી લઈ જઈ શકો છો, અહીંયા પણ લઈ જઈ શકો છો. બીજી વસ્તુ અહીંયા ખાસ ખ્યાલ શું રાખવાનો છે કે ઋણ સંખ્યાઓને કૌંસમાં દર્શાવવાની, જેથી કરીને એની ચોકસાઈ રહે. ગણિતની અંદર મિત્રો એ ઓવરઓલ દરેક વિષયની અંદર અભ્યાસ કરતા હોઈએ અને ચોકસાઈ ના હોય ને તો ભણવાની મજા ના આવે. અથવા તમારી બુક હોય, તમારી નોટબુક હોય, એમાં સચોટ લખાણ જે છે એ ઉપસી આવે, એ ઉપસી નહીં આવે. હું સાથે સાથે એ પણ તમને વાત કરતો રહું છું, કારણ કે તમે પેપરમાં લખશો તો પેપરમાં તમે સાચા હશો, અક્ષર ખરાબ હશે. ચલો, અક્ષર સારા છે પણ તમે એને સચોટ લખાણ પેન્સિલથી મજાનું દોરી અને સરસ મજાનું સ્પષ્ટ રેખાંકન નથી કર્યું
તો તમે માર્ક્સમાં ઓછા આવી શકે એટલા માટે એ પણ કાળજી રાખવાની છે અહીંયા હવે વાત કરીએ તો આ સંખ્યા રેખા છે આ એની જમણી બાજુ છે તો તમે જાણો છો કે પૂર્ણાંક સંખ્યાઓ જમણી બાજુ ધન પૂર્ણાંકો આવે છે આ ડાબી બાજુ છે ડાબી બાજુ એ ઋણ પૂર્ણાંકો આવે છે હવે હું તમને તમે એ છઠ્ઠામાં એ પણ જાણો છો કે શૂન્ય ની જમણી બાજુ જેમ જેમ જઈએ છીએ એમ સંખ્યાઓ મોટી થાય છે મતલબ કે અહીંથી કોઈ પણ સંખ્યા લો અને એની જમણી બાજુ તમે જાઓ સંખ્યા રેખા પર તો સંખ્યા સ્ટેપ બાય સ્ટેપ મોટી થતી જાય છે બરાબર છે એ જ રીતે જો તમે આ બાજુથી જમણેથી ડાબે તરફ જાઓ જેમ કે હું અહીંયા કહું કે ભાઈ 5 તો 5 થી નાની આમ એટલે કે ડાબી બાજુથી જેમ જેમ જાઓ છો એમ સંખ્યા નાની થતી જાય છે જોઈએ 5 કરતા નાની 4 4 કરતા 3 નાની 3 કરતા 2 નાની 2 કરતા 1 નાની 1 કરતા 0 નાની 0 કરતા ઋણ 1 નાની ઋણ 1 કરતા ઋણ 2 નાની ઋણ 2 કરતા ઋણ 3 નાની તમને થાય કે સાહેબ અહીંયા ઋણ 1 કરતા ઋણ 3 નાની કઈ રીતે તો મિત્રો એટલું યાદ રાખો આપણે છઠ્ઠામાં ભણ્યા છીએ કે ઋણ સંખ્યાની આગળ ઋણ નિશાની લાગે એટલે સંખ્યા જેમ મોટી હોય એમ એ સંખ્યા કરતો નાની કહેવાય એટલે એ પણ યાદ રાખજો એમ કે તમને એવું અત્યારે હું કહી દઉં કે ઋણ 100 અને ઋણ 1 તો એમાં બેમાં મોટી કઈ તો ઋણ 1 મોટી ઋણ 100 નાની કારણ આપણે જાણીએ છીએ સંખ્યા ઋણ હોય નિશાની તો જેમ મોટી હોય એમ એને નાની કહેવાય ઓકે એ પણ જાણી લઈએ હવે વાત કરું હવે આનું સંખ્યા રેખા પર નિરૂપણ એમ કે ભાઈ તમારે ચલો -3 0 અને 4 નું નિરૂપણ સંખ્યા રેખા પર કરો તો અહીંયા મેં સંખ્યા રેખા દોરેલી છે હવે સંખ્યા રેખા પર મારે નિરૂપણ કરવું છે તો સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે તો -3 સંખ્યા રેખા દોર્યા પછી અંકો દર્શાવ્યા છે અંકો દર્શાવ્યા પછી -3 ક્યાં છે તો આ રહ્યા તો એના ઉપર ટપકું કરી અને ગોળ રાઉન્ડ કરી દઈએ એ જ રીતે 0 ક્યાં છે તો એના પર ગોળ રાઉન્ડ કરી દઈએ 4 ક્યાં છે એના પર ગોળ રાઉન્ડ કરી દઈએ તો હવે આનું નિરૂપણ કરી દઈશું ચલો ઓકે નાઈસ પણ મિત્રો હવે આ સંખ્યાઓને કદાચ આ રીતે આપી હોય 4 -3 ને 0 અને અહીંયા બીજી એક સંખ્યા લખી દે 5 હવે એમ કે આ સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો અને ઉતરતા ક્રમમાં લખો મેં તમને પહેલા જ સમજાવી દીધું કે સંખ્યા રેખા ઉપરથી સરળતાથી આ સંખ્યાઓને ચડતા ઉતરતા ક્રમમાં લખી શકાય છે કારણ કે સંખ્યા રેખાની ડાબેથી જમણે જઈએ એટલે સંખ્યાઓ મોટી થતી જાય છે જમણેથી ડાબે જઈએ તેમ સંખ્યાઓ નાની થતી જાય છે ચડતો ક્રમ કે એટલે આપણે ડાબેથી જમણે તરફ ચડતા ક્રમમાં લખી દેવાની ઉતરતો ક્રમ કે તો જમણેથી ડાબે તરફ સંખ્યાઓ એ પ્રમાણે લખવાની ભલે ને 5 આપી કે 4 આપી સંખ્યાઓ જે બી આપી પણ આપણને આ આઈડિયા આવી ગયો હવે સંખ્યા ગમે તે બદલાય તો આપણને આવડે કે ના આવડે ફટાફટ આવડે મિત્રો બરાબર ધ્યાન આપી દેજો બરાબર હવે એથી વધારે એક સ્ટેપ હું તમને વાત કરવા માંગુ છું કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી એ પણ તમે ધોરણ 6 માં જોયું છે એ પણ ધોરણ 6 માં જોયું છે કે સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરો છો ત્યારે હું તમને કહી દઉં છું કેવી રીતે ચલો મિત્રો તો તમે જાણો છો કે હું તમને કહી દઉં કે સંખ્યા રેખાની મદદથી તમે જ્યારે સરવાળા બાદબાકી આવતા હતા ત્યારે હું તમને કહી દઉં કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાના નિયમો યાદ અપાવું છું તમારી ચોપડીમાં છે આ વિડિયો જોઈ તમે એનો અભ્યાસ કરી લેજો એનું પાના નંબર પણ હું તમને કહી દઉં છું પાના નંબર છે 2 અને 3 પેજ નંબર 2 અને 3 ઉપર સરસ મજાની માહિતી આપી છે એનો અભ્યાસ પણ કરી લેજો જોઈએ શું છે તો સરવાળા કરતી વખતે સરવાળા સંખ્યા રેખાની મદદથી કરવા હોય આ પૂર્ણાંક સંખ્યાના તો એ વખતે યાદ રાખો કે અહીંયા ધન સંખ્યાઓ પણ છે ઋણ સંખ્યાઓ છે અને શૂન્ય છે ત્રણ પ્રકારની સંખ્યાઓ છે બરાબર છે અહીંયા મને એક બીજો વિચાર આવ્યો એમ કે ભાઈ શૂન્ય ને ધન પૂર્ણાંક કહીશું કે ઋણ પૂર્ણાંક તો મિત્રો તમને આવડે છે હા રાઈટ ધન પણ નથી ને ઋણ પણ નથી શૂન્ય એટલે શૂન્ય એ ધન પૂર્ણાંકમાં પણ નહીં આવે ને ઋણ પૂર્ણાંકમાં પણ નહીં આવે સરસ હવે જોઈએ સરવાળાની વાત કરું તો મિત્રો જ્યારે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા કરો છો ત્યારે દાખલા તરીકે હું કરું છું 3 - 5 આ સરવાળો મારે કરવો છે તો એટલું યાદ રાખો સરવાળો કરતી વખતે આગળવાળી સંખ્યા એને જોયા પછી એના ઉપર એરો સંખ્યા રેખા દોર્યા પછી એને ત્યાં નિદર્શિત કરી દો તીરથી ત્યારબાદ અહીંયા પાછળવાળી સંખ્યા જુઓ સરવાળો છે ને પાછળવાળી સંખ્યા ધન છે કે ઋણ છે જુઓ જો પાછળવાળી સંખ્યા યાદ રાખજો સરવાળામાં ધન હોય તો એટલા અંક જમણી બાજુ ખસવાનો
જો પાછળવાળી સંખ્યા ઋણ હોય અને સરવાળો કરવાનો હોય તો એટલા અંક ડાબી બાજુ ખસવાનો. આટલું યાદ રાખો, સરવાળામાં પાછલી સંખ્યા ધન હોય તો એટલા અંક જમણી બાજુ ખસવાનું, આ સંખ્યાના અનુલક્ષીને, આગળવાળી સંખ્યાને અનુલક્ષીને. અને જો સરવાળો હોય અને પાછલી સંખ્યા ઋણ હોય તો એટલા અંક ડાબી બાજુ ખસવાનું. જોઈએ અહીંયા 3 તો એના પર મેં એરો કર્યો. અહીંયા -5 છે, પાછલી સંખ્યા ઋણ છે, સરવાળો છે, એટલે 5 અંક આપણે ડાબી બાજુ ખસીશું. 3 ને નહીં ગણીએ, અહીંથી 1 2 3 4 અને 5. તો તમે જુઓ કયો જવાબ આવ્યો આપણો? -2. કયો આવ્યો? -2. સરળતાથી તમે જવાબ લઈ શકો છો. ખ્યાલ આવે છે? પણ બાદબાકીના નિયમો પણ યાદ અપાઈ દઉં સાથે સાથે. તો બાદબાકીની અંદર આની આ સંખ્યાઓ લઈએ અને માઈનસ, અહીંયા બાદબાકી લીધી. તો હવે શું કરવાનું અહીંયા? તો યાદ રાખો, આગળવાળી સંખ્યા હોય ત્યાં એરોની નિશાનીથી ચાલુ કરીએ. પણ જો બાદબાકી કરવી હોય સંખ્યા રેખાની મદદથી તો કઈ કાળજી રાખવાની છે? પાછળવાળી સંખ્યા જો ધન છે, અહીંયા તો ઋણ છે, પણ જો ધન હોય પાછળવાળી સંખ્યા તો ડાબી બાજુ ખસવાનું, અને પાછળવાળી સંખ્યા જો ઋણ હોય તો બાદબાકીમાં જમણી બાજુ ખસવાનું. અહીંયા પાછળવાળી ઋણ હતી તો ડાબી બાજુ ખસતા હતા સરવાળામાં, જ્યારે અહીંયા ઋણ હોય તો જમણી બાજુ ખસવાનું. ઊંધું. એટલું યાદ રાખી દો કે સરવાળો કરવાનો હોય સંખ્યા રેખાની મદદથી તો પાછળવાળી સંખ્યા ધન તો જમણી બાજુ, પાછળવાળી સંખ્યા ઋણ તો ડાબી બાજુ. બાદબાકીમાં એનાથી ઊંધું. બાદબાકીમાં ઊંધું કેવી રીતે? કે બાદબાકીની અંદર પાછળવાળી સંખ્યા ધન તો ડાબી બાજુ એટલા અંક ખસવાનું, પાછળવાળી સંખ્યા ઋણ તો એટલા અંક જમણી બાજુ ખસવાનું. બસ આ ખ્યાલ રાખવાનો છે. અહીંયા જોઈએ તો અહીંયા શું જવાબ આવશે તો હું તમને બતાવી દઉં કે મિત્રો અહીંયા ઋણ સંખ્યા છે તો 3 ઉપર મેં એરો કર્યો છે. હવે પાછળની સંખ્યા ઋણ છે તો 5 અંક ક્યાં ખસવું પડશે? મારે જમણી બાજુ ખસવું પડશે. તો મારી જોડે તો હાલ ઉપલબ્ધ કેટલા અંકો છે? 2 જ છે. આગળ હું સંખ્યા રેખાને લાંબી કરું તો મારી જોડે 6 7 8 અને 9 આવશે. ખ્યાલ આવે છે? તો 5 અંક ખસું તો 4 1 2 3 4 અને 5. મારો જવાબ કયો આવશે? 8 આવશે. કયો આવશે? 8 આવશે મિત્રો. કારણ કે બાદબાકી છે ને પાછલી સંખ્યા ઋણ છે તો આપણે કઈ બાજુ ખસવાનું થાય છે? જમણી બાજુ ખસવાનું થાય છે. તો આ રીતે અહીંયા તમે જવાબ જોયો -2 આવે છે, અને અહીંયા જવાબ જોયો તમે તો કયો આવે છે? 8 આવે છે મિત્રો. હવે આટલે સુધી હું વાત કરું બીજી. તમારી બુકમાં પાના નંબર 3 ઉપર પ્રયત્ન કરો એવું આપ્યું છે, પેટર્ન પૂર્ણ કરો. આ પેટર્ન એ જે છે એ તમારા માનસિક વિકાસ માટે બહુ મસ્ત છે. હું એનસીઈઆરટી ની બુક જ્યારથી પણ આવી છે, આ એટલે બીજું વર્ષ છે, ત્રીજું વર્ષ છે, પણ મને એટલો આનંદ થયો છે કે ગુજરાત માટે આ સારા સમાચાર છે. આપણા બાળકો જે ગણિતમાં કચાશ રહી જતી હતી એ નહીં રહે. ધોરણ 6 ની બુકને હું બહુ જ પસંદ કરું છું, કારણ કે એમાં બધું જ બેઝિક આવી જાય છે. ધોરણ 7 અને 8 ને લગતું, ધોરણ 7 માં ધોરણ 8 ને લગતું, એટલે સરસ મજાની બુક બનાવી છે. માત્ર તમારે પ્રયત્ન કરવાનો છે મિત્રો. જો સફળતાથી અને સરળતાથી પ્રયત્ન કરશો તો તમે ચોક્કસથી ગણિતમાં નિપુણ નહીં એકદમ માસ્ટર બની જશો અને મજા આવશે. તો એની વાત કરી દઉં તો એમાં એક પેટર્ન આપી છે. આવી પેટર્નો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે, અને તમે અત્યારે ધોરણ 7 માં ભણવાની આવે છે. બહુ નસીબદાર છો, અત્યારે શીખી લો છો. તો મિત્રો એની અંદર એક પેટર્ન છે કે તમે જુઓ, પહેલી A નંબરની પેટર્ન છે 7 3 -1 -5, પછી ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા. તો આ પેટર્ન શું કહે છે કે પૂરી કરો. તો પૂરી કરવી મતલબ શું કરવું છે? ત્યાં પેટર્ન પૂરી કરવી મતલબ કે તો તમે જુઓ કે 7 પછી 3 આવે છે, 3 પછી -1 છે, અને -1 પછી -5 છે. આટલા સુધી આપણને એને આપી દીધું છે અને બાકીનું બાકી છે. તો તમે વિચારો કે 7 પછી 3 કેવી રીતે આયા? તો તમે 7 માંથી 4 બાદ કરો તો 3 આવે છે ધન. ઓકે નાઈસ. 3 માંથી 4 બાદ કરો તો 3 આ નાની સંખ્યા છે અને 4 મોટી છે એટલે પાછળ છે. એટલે પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા આમ તો બાદ કરવી પડે, મોટીમાંથી નાની, પણ નાનીમાંથી મોટી બાદ થાય એટલે ઋણ 1 જવાબ આવે છે. એ રીતે -1 માંથી પાછા 4 બાદ કરો એટલે બે ઋણ સંખ્યાઓ છે. એટલે તમે આ ચેપ્ટરમાં ભણ્યા છો અને પૂર્ણાંક સંખ્યાઓ ધોરણ 6 માં પણ ભણ્યા છો. બે ઋણ સંખ્યાઓ ભલે ઋણ રહી પણ એનો સરવાળો થાય તો ઋણ 5 આવે છે. પછી કયો આવશે? એમાં 4 ઉમેરો, 4 બાદ કરો તો પાછા -9 આવશે ત્યાં પહેલી ખાલી જગ્યામાં, પછી -13 આવશે અને પછી -17 આવશે. આવી રીતે નીચેની દરેક પેટર્નનો તમે અભ્યાસ કરો કે અહીંયા શું ઉમેર્યું છે, શું બાદ કર્યું છે. જો એ પણ ન શક્ય બનતું તો શું ગુણ્યું છે,
એ પણ તમે જોઈ શકો છો અને સરસ મજાનું મગજને થોડું કસશો તો જાતે તમે એનો અભ્યાસ કરી શકશો. આપણા નેક્સ્ટ સેશનમાં આજે ધોરણ 7 નો પહેલા પ્રકરણનો પાર્ટ 1 પૂરો. નેક્સ્ટ સેશનમાં આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા જોઈશું. ત્યાં સુધી તમે આ તૈયારી કરી લેજો. આવજો.